પોલેન્ડના વોર્સો શહેરમાં જન્મી હતી એક નાની છોકરી, મારિયા સ્ક્લોડોવ્સ્કા. તેની આંખોમાં ચમક હતી, જિજ્ઞાસા હતી અને મનમાં એક સ્વપ્ન, વિજ્ઞાનને સમજવાનું. પણ તે સમય એવો હતો જ્યારે મહિલાઓને ઉચ્ચ શિક્ષણ લેવાનો અધિકાર જ નહોતો. પરંતુ તે રોકાઈ નહીં. તેની અંદર હતી આગ, જ્ઞાનની આગ. 1891માં તે પોતાનો દેશ છોડીને ફ્રાન્સના પેરિસ પહોંચી. ત્યાં તેણે સોર્બોન યુનિવર્સિટીમાં ભણતર શરૂ કર્યું. ત્યાંથી દુનિયાએ તેને ઓળખી, મેડમ ક્યુરી તરીકે. દિવસ-રાત પ્રયોગો કરતી. રેડિયમના પ્રકાશમાં ડૂબેલી એ સ્ત્રી જ્યારે આખી દુનિયા અંધકારમાં હતી. 1898માં તેણે અને તેના પતિ પિયર ક્યુરીએ શોધ્યા બે નવા તત્વ, પોલોનિયમ અને રેડિયમ. આ શોધ વિજ્ઞાનના ઇતિહાસમાં ક્રાંતિ સમાન હતી. 1903માં મળ્યો એને પ્રથમ નોબેલ પુરસ્કાર ભૌતિકશાસ્ત્રમાં. આ પુરસ્કાર તેમણે પોતાના પતિ પિયર ક્યુરી અને હેનરી બેકરેલ સાથે વહેંચ્યો. આ નોબેલ પુરસ્કાર માટેનું કારણ હતું રેડિયો એક્ટિવિટી, વિકિરણશીલતા વિષય પર કરેલી અનોખી શોધો. પણ મેડમ ક્યુરી અહીં અટક્યા નહીં. તેમણે આગળ વધીને રેડિયમના ગુણધર્મો પર ઊંડું સંશોધન કર્યું. અને ત્યારબાદ 1911માં તેમને મળ્યો બીજો નોબેલ પુરસ્કાર રસાયણશાસ્ત્રમાં. કારણ હતું રેડિયમ અને પોલોનિયમની શોધ અને તેમના ગુણધર્મોની ઓળખ. આ રીતે મેડમ ક્યુરી બની દુનિયાની પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ જેને વિજ્ઞાનના જ બે જુદા જુદા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર મળ્યા. પરંતુ સતત રેડિયેશન સાથે કામ કરતા કરતા તેમનું શરીર ધીમે ધીમે કમજોર બનતું ગયું. અંતે 4 જુલાઈ 1934ના રોજ તે પ્રકાશ જે દુનિયાને તેજ આપતો હતો, પોતે શાંત થઈ ગયો. પણ મેડમ ક્યુરી આજે પણ જીવંત છે. દરેક હોસ્પિટલમાં જ્યાં રેડિયેશન થેરાપી થાય છે, દરેક લેબોરેટરીમાં જ્યાં જ્ઞાન શોધાય છે, અને દરેક હૃદયમાં જ્યાં કોઈ કહે, હું પણ કરી શકું છું.